નમસ્કાર, હું છું ડૉક્ટર દીપક ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે. જો ધોરણ 10માં એક વિષય એવો છે જે ઘણા લોકોને થોડો અઘરો લાગે છે, ગુજરાતી છંદ. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે સાથે મળીને આ વિષયને એકદમ સરળ બનાવી દઈશું. જરા આ પંક્તિઓ ધ્યાનથી સાંભળો. અહીં કોઈ સંગીત નથી, છતાં એક કુદરતી તાલ, એક લય અનુભવાય છે, ખરું ને? તો સવાલ એ છે કે આ લય આવે છે ક્યાંથી? આ જાદુ છંદના નિયમોમાં છુપાયેલો છે અને આજે આપણે એ જ નિયમો પર માસ્ટરી મેળવવાના છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી આજની સફર કેવી રહેશે. સૌથી પહેલાં સમજીશું કે છંદ શું છે, પછી લઘુ ગુરુને જાણીશું, મુખ્ય છંદોને ઓળખીશું, થોડી પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે એક ફાઇનલ રિવિઝન પણ કરીશું. કોઈ પણ ઇમારતને સમજવા માટે એનો પાયો સમજવો ખૂબ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ એ સમજીને કે આ છંદ આખરે છે શું. સાવ સરળ ભાષામાં કહું ને તો છંદ એટલે કવિતાનું ગણિત. એક એવું સૂત્ર જે શબ્દોમાં સંગીત ભરી દે છે અને એને ગાઈ શકાય એવી બનાવે છે. હવે કોઈ પણ છંદને ઓળખવો હોય ને તો પહેલાં એના બે સૌથી મૂળભૂત ભાગોને શીખવા જ પડે. જુઓ, આખી છંદની રમત ફક્ત બે જ વસ્તુ પર ચાલે છે: લઘુ અને ગુરુ. દરેક અક્ષરનો ઉચ્ચાર કાં તો ટૂંકો હોય, જેને આપણે લઘુ કહીશું, અથવા તો લાંબુ હોય, જેને આપણે ગુરુ કહીશું. બસ આટલો જ. ઓકે, તો હવે આપણે લઘુ અને ગુરુ શું છે એ સમજી ગયા છીએ. તો ચાલો હવે સીધા બોર્ડની પરીક્ષા માટે જે સૌથી અગત્યના છંદ છે ને એમને જ મળી લઈએ. સૌથી પહેલો અને જાણીતો છે દોહા છંદ. આમાં બસ એક જ પેટર્ન યાદ રાખવાની છે: 13 અને 11. એટલે કે પહેલા અને ત્રીજા ભાગમાં 13 માત્રા અને બીજા અને ચોથા ભાગમાં 11 માત્રા. આ જુઓ, આ ક્લાસિક ઉદાહરણમાં જ્યારે આપણે માત્રાઓ ગણીએ છીએ તો એકદમ પરફેક્ટ 13 અને 11ની પેટર્ન બને છે. એના પછી આવે છે સોરઠા, અને આ તો બહુ જ સહેલું છે. કેમ? કારણ કે એ દોહાનું બિલકુલ ઊંધું છે. અહીંયા પેટર્ન છે 11 અને 13ની. અહીં તરત જ લય બદલાયેલો લાગશે અને કારણ પણ સ્પષ્ટ છે: માત્રાઓની ગણતરી દોહા કરતાં ઉલટી જે છે. હવે વારો છે ચોપાઈનો. આ છંદ એકદમ સંતુલિત અને સીધો સાદો છે. એના ચારે ભાગમાં સરખી એટલે કે બરાબર 15 માત્રાઓ હોય છે. એકદમ સરળ. આમાં બસ 4 ભાગને ઓળખીને એ ખાતરી કરવાની છે કે દરેક ભાગનો સરવાળો 15 થાય છે કે નહીં. જો થાય તો સમજી લેવાનું કે એ ચોપાઈ જ છે. હરિગીત થોડો લાંબો છંદ છે. અહીંયા જે આંકડો મગજમાં ફિટ કરવાનો છે એ છે 28, અને દરેક લાઇનમાં કુલ 28 માત્રા હોય છે. ચાલો આપણે બધા સાથે મળીને આ જાણીતા ઉદાહરણની માત્રાઓ ગણીએ. તમે જોશો કે એ 28 માત્રાના નિયમમાં એકદમ બરાબર બેસી જાય છે. તો અત્યાર સુધી જે પણ કંઈ શીખ્યા, હવે એને અજમાવવાનો સમય આવી ગયો છે. ચાલો પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાય છે એવા જ કેટલાક પ્રશ્નો પર નજર નાખીએ. ચાલો આ પંક્તિને બરાબર ચકાસીએ. સૌથી પહેલાં એના પહેલા અને બીજા અડધા ભાગમાં માત્રાઓ ગણીએ. વિચારો તો કઈ પેટર્ન સામે આવે છે? જો ગણતરી કરતા પહેલા ભાગમાં 13 અને બીજા ભાગમાં 11 માત્રા આવે તો જવાબ એકદમ સ્પષ્ટ છે: આ બીજું કંઈ નહીં પણ દોહા છંદ છે. સરસ. હવે આના વિશે શું કહેવું છે? આખી પંક્તિમાં માત્રાઓ ગણી જુઓ. જો દરેક ભાગમાં એક સરખી 15 માત્રા આવે તો એ ચોપાઈ છંદની પાક્કી નિશાની છે. બીજું કંઈ વિચારવાની જરૂર જ નથી. તો ચાલો બધું જ પૂરું કરતા પહેલા પરીક્ષા માટે એકદમ ટૂંકી અને કામની ચીટશીટ મનમાં બનાવી લઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે: દોહા એટલે 13-11, સોરઠા એટલે એનું ઊંધું 11-13, ચોપાઈ એટલે ચારે બાજુ 15-15 અને હરિગીત એટલે સીધો 28નો આંકડો. આ નંબર્સ જ છંદ ઓળખવાની ચાવી છે. આટલું સમજ્યા પછી કવિતાનો લય હવે કોઈ રહસ્ય નથી રહ્યો, ખરું ને? એ તો એક કોડ જેવો છે જેને હવે તમે સહેલાઈથી ઉકેલી શકો છો, સમજી શકો છો અને સાચા અર્થમાં એનો આનંદ માણી શકો છો.